જય શ્રી રામ ખેડૂત મિત્રો, દરેક ખેડૂત મિત્રોને હવે હું એક વાત કહું. ચાલો મેઇન ટોપિકની વાત. જે ખેડૂત મિત્રએ 2026ની અંદર બિયારણ લીધું છે અને લીમડીનું બિયારણનું વાવેતર કરી દીધું છે, તો પ્લીઝ એક ખાસ ધ્યાન રાખો. આપણે 4 દિવસની અંદર આછું પાતળું પાણી આલવાનું છે. બિયારણ રોપ્યા પછી આછું પાતળું, જ્યારે એનું છોડવો બહાર આવીને મોટો થઈ જાય, 21થી 1 મહિનાની વચ્ચે તમારું અંતર રહેશે, મતલબ કે ટાઈમ પીરિયડ, ત્યારે પ્લાન્ટ બનશે, નાનો એક છોડવો બનશે. એની પછી તમારે જમીનની મતલબ એજ ઉપર બરાબર વરસાદનો તમે રાહ ના જોશો. મારી વાત એક જ છે કે તમે એકવાર પાણી પાવી દો, એની પછી અગર વરસાદ પડે તો બી કંઈ વાંધો નહીં. બટ અગર વરસાદ જોરથી આવી ગયો, અગર મતલબ સમજો તમારી જમીનમાં હવે પાણી આલવાની જરૂર નથી, તો પાણી ના મૂકશો. બટ દર 4 દિવસે તમે એકવાર પાણી મૂકી દેજો, બરાબર ખેડૂત મિત્ર, જ્યાં સુધી એ લીમડી બિયારણ ફાટીને લીમડીનો ગ્રોથ ના થાય, બહાર ના આવી જાય. બરાબર, ચાલો મેઇન ટોપિકની વાત કરીએ. આજે હું છું પોઈચા સાઈડ. અહીં આગળ આપણી કટિંગ ચાલે છે. મેઇન તમને એક જ વાત કહીશ, લીમડીની અંદર તમારે ક્વોલિટી ઉપર ધ્યાન રાખવાનું છે. બરાબર, ક્વોલિટી તમને અહીં દેખાય છે, ખબર નહીં આ કઈ જીવાત છે. આ દેવો, આ જો જીવાત દેખાય છે ખેડૂત મિત્ર, આવી જીવાત તમારે પડે ને પડે ચોમાસાના ટાઈમમાં. અને બીજી વાત, દર 15 દિવસે આની દવા મારવાની આવે છે. એક ઈયળની અને એક આવી રીતે વ્હાઇટ થીપ્સ આવે છે, એની બી દવા આવે છે, અગર તમારા ત્યાં આજુબાજુ ઇલાકામાં થતી હોય તો. ઓકે, એન્ડ જે તમને એગ્રોવાળા અગર તમને એવું કહે ને એક પંપમાં 50 ml, તે તમે 25 ml કરજો. બરાબર ખેડૂત મિત્ર. અને ચાલો મેઇન ટોપિકની વાત કહીએ. દરેક ખેડૂત મિત્ર એવું વિચારતા હોય કે શું આવી રીતે ડાળખી તોડાવો છો કે કેવી રીતે કટિંગમાં આવે છે વજન કેવી રીતે આવે છે? નીચેથી આવી રીતે ઘસાઈને વળાઈએ છીએ. આ બીજી કટિંગ છે, જો તમને કેવી રીતે બતાવું. સમજો આ નીચેથી, હવે જો હું એક જગ્યા ઉપર 10થી 15 બિયા મૂકવાનું કહું છું, બરાબર, અહીં આગળ સમજો 2 ઉગ્યા છે, આ દેખાય છે 2 છોડવા. એની ઉપરથી આ ફર્સ્ટ કટિંગ, અહીં આગળથી જો આ દેખાય છે, અહીં આગળથી ફર્સ્ટ કટિંગ, અને એની ફર્સ્ટ કટિંગથી બીજી 2 નવી શાખા ફૂટી છે. આ ઉપરથી આ સેકન્ડ કટિંગ આવી જો, બરાબર. હવે અહીંથી બીજી નવી 2-3 શાખા નવી ફૂટશે, બરાબર, બીજી નવી 2-3 શાખા ફૂટશે, અને નીચેથી આવી રીતે લાકડી સાથે વજન આવી જાય છે. અને વરસાદના ટાઈમમાં તમારે 3થી 5 કિલો સુધી બોરી કપાશે વરસાદના ટાઈમમાં, ચોમાસાના ટાઈમમાં. કેમ કે જ્યારે લીમડી છે ને ભીણી હોય છે, તમે અત્યારે મારું પગ જોઈ શકો છો, ભીણું છે, પાણી અત્યારે એની ઉપર ચોંટી રહ્યું છે, એટલે આ ટાઈમે તમારે 3થી 5 કિલોની વચ્ચે તમારું વજન કપાશે એક બોરી પાછળ. અમારી એક બોરી કેવી રીતે ભરાય છે એ બી તમને બતાડીશ. આવી રીતે કલ્લો કાઢીને બહાર ભરવામાં આવે છે, બરાબર. અને આ દેખાય છે, આ જે પીળી લીમડી, આવી કટિંગ કરવામાં નહીં આવતી. તમે ખેડૂત મિત્રો અગર ક્વોલિટી ઉપર ધ્યાન રાખશો ને, ક્વોલિટી ઉપર, આ જો કેટલું છોડવા વચ્ચે મતલબ કે લોસ છે આ ફાર્મરને. કેમ? આનું રીઝન એક જ કે આપણે ફાર્મર જોડેથી જ પૂછે એમને કઈ એવી દવા મારી કે કેટલી વધારે એમને યુરિયા ખાતર કે શું આલ્યું જે કે આટલી પીળી પડી છે. અને બીજી વાત, અમુક જગ્યા કેવું હોય છે, પાણી બી આપણે મતલબ વધારે પાવીએ ને તો બી પીળી પડવાનો શક્યતા હોય. મતલબ સમજો તમે 10 દિવસ, મતલબ લીમડી ઉગ્યા પછી 10 દિવસની અંદર 2 વાર પાણી આપી દીધું, વરસાદનો બી પાણી લાગી ગયો, તો પીળી પડવા હોય. એને લીલી કરવી હોય તો પાણી ના મૂકશો, સહેજ જઈ પાણી મૂકશો જ નહીં. જ્યારે લીમડી ઉગી ગયા એની પછીની વાત છે. હા, ચાલો તમને બતાવું કેવી રીતે બોરી ભરાય છે. અને હા ખેડૂત મિત્ર, એક ખાસ ધ્યાન વાત રાખવી મારી, આવી રીતે કોઈ બી વચ્ચે અધર ખેતી નહીં કરવી. આ તુવેરની ખેતી કરેલી છે અહીંના ખેડૂત મિત્રએ, મતલબ કે એમના ઘર ખાતર, મતલબ કે ઘર માટે જ. તો બી તમે અહીંની લીમડી તમે જોઈ શકો છો, એકદમ પીળી પડીને એની ઉપર ઈયળ બી પડી જાય છે. એટલે કે મલ્ટિપલ ક્રોપ કોઈ બી ના કરશો. મને કેટલા ઘણા કોન્ટેક્ટ બી આવે છે કે આપણે આંબાની વચ્ચે 20x20 છે મારી જગ્યા, એની વચ્ચે આપણે 2 લાઈન કરીને ખેંચી શકીએ છીએ. એવી રીતે મને ઘણા કોન્ટેક્ટ આવે છે. હું એમને ના જ પાડી દઉં છું. એ મને કહે છે ભાઈ 5 વર્ષ આમાં આવશે. મેં કહું 5 વર્ષ જ્યારે આવશે, બરાબર, આપણી આ જે ખેતી છે વન ટાઈમ ઇન્વેસ્ટ છે, 30 વર્ષ સુધી ચાલશે. બીજી વાત, આંબા કરતાં આગળ જશે. એવું નહીં કહેતો આંબાની ખેતી ના કરશો, એવી રીતે નહીં કહેતો. હું મેઇન ટોપિકની એ જ વાત કહેવા માગું છું. મલ્ટિપલ ખેતીમાં ને આપણી આ લીમડીની ખેતી નહીં થઈ રહે, સક્સેસ નથી. એટલે કે તમે ઈયળથી તમે નહીં બચાવી પાવ, બરાબર. બાજુમાં કેરાની ખેતી છે અને ત્યાં આગળ વાયરિંગ કર્યું છે, ફેન્સિંગ જો, બરાબર. આપણી લીમડી ખાતર નથી, કેરા ખાતર છે. એટલે એ જ કહેવા માગું છું, મલ્ટિપલ ખેતી તુવેરની સાથે ના કરશો, લીમડીને. ચાલો હવે તમને બતાવું ખેડૂત મિત્ર કેવી રીતે કટિંગ તો થાય છે, બરાબર, એ તો તમે જોઈ લીધું. બટ હવે તમને એ બી બતાવું કેવી રીતે બોરી તમારે ભરાવી પડશે. તમારા માણસ જોડે આવી રીતે લોડ કરાવો, મતલબ કે આવી રીતે ભરાવાની, અને આવી રીતે સીવીને રેડી થઈ જશે. આ એક બોરીનું વજન ઓછામાં ઓછું 40થી 45ની વચ્ચે રહેશે, બરાબર. જ્યારે વજન થશે ત્યારે હું તમને બતાડીશ. એન્ડ આવો તમને અહીં બાજુ બતાડું. એક બાજુનો કલ્લો આ સાઈડ મૂકવાનો અને એવો બીજો કલ્લો આ બાજુની સાઈડ મૂકવાનો, બરાબર. ચાલો આવો આપણે ડાયરેક્ટ આપણે ખેડૂત મિત્ર જોડેથી વાત કરીએ, ઓનર સાથે. જય સિયારામ, શું નામ છે આપણું?
ભીમસેનર પછી પઢિયાર. ઓકે, હવે મને એટલું જણાવો, આની અંદર તમે ખાતર કયું નાખ્યું છે? આ જે આ પીળી લીમડી આપણી થઈ છે, મતલબ કે જો આખા લાઈનમાં તમે જોશો તો એક આપણું લોસ મતલબ કે -1 એક આ છે. આવે છે. તે હવે મને એ જાણવું છે આની અંદર તમે ખાતર શું નાખ્યું આટલા 4 મહિના? ખાતરની અંદર જો આપણે પોટાશ નાખ્યું છે, હા, સલ્ફેટ ચડાવ્યું છે, સલ્ફેટ, યુરિયા ચડાવ્યું છે, યુરિયા બી ચડાવ્યું, બરાબર, અને ડીએપી તો આપણે પાયમ નાખ્યું હતું. બરાબર. આ 4 મહિનાની અંદર હા. આપણે કર્યું. ઓકે, આટલું બધી કેર. હા. હવે સલ્ફેટ તમે કેટલું નાખ્યું, કેટલી થેલી? સલ્ફેટ એમાં એવું છે મારે ડ્રીપમાં ચડે. બરાબર, ડ્રીપમાં આવી ગઈ. ડ્રીપની અંદર પોટાશ, સલ્ફેટ, યુરિયા હા, બધું ડ્રીપમાં ચડે. અને યુરિયા તો મેં છૂટું હોય નાખેલું છે. છૂટું હોય. છૂટું હોય. ઓકે, હવે હું ભીમસિંગ તમને એક વાત કહીશ અંકલ. અહીં આગળ ને આપણે આ યુરિયા ખાતર સેજ જે તમે વાપરશો ના, બરાબર, દર બીજા મતલબ કે બીજા પાણી આપણે જ્યારે બીજું પાણી છોડીએ ને છૂટું પાણી, ત્યારે ખાલી સલ્ફેટ ખાતર નાખો. અચ્છા. થોડુંક જ, આપણે વધારે નહીં. આ તમારું જે વચ્ચે આપણું પીળી લીમડી થઈ છે ને, આ થોડુંક વધારે પુષ્કરમાં આપણને થોડુંક વધારે મળી ગયું છે પ્રોટીન. આ પીળી લીમડી જે આપણી થઈ ને, હા, એનું કારણ શું થયું? આપણે કચરું વધારે થોડુંક થયું. બરાબર. એટલે આપણે એને રાઉન્ડ અપ માર્યું. હા, એટલે રાઉન્ડ અપ માર્યું ને એના હિસાબે આ થોડીક અસર થઈ. બરાબર. ની તો હતી નહીં. બરાબર. હવે એ વાત તો હવે તમારી એના માટે એના પાછી મેં ક્વોલિટીમાં લાવવા નેનો ઉપર છોટ્યું. બરાબર. અને નેનો છોટ્યા પછી જ આ પાછી આટલી ક્વોલિટીમાં આપણી ક્વોલિટી. જો એક વાત કહીશ અહીંની કિલોમીટર દરેકને વાત કહું કે ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ. જો ક્વોલિટી અને ક્વોન્ટિટી તમારી રહેશે ને તે આપણે ભાવ જોવાની જરૂર નહીં. બરાબર, રાઈટ ભીમસિંગ કાકા? બરાબર છે. બટ મારે શું છે, કોઈ ખેડૂતનું હવે વિચારો, હવે આ ઓછામાં ઓછું તમારે કેટલું 20 મણ નીકળશે ઓછામાં ઓછું આખા ખેતરમાંથી. આવી રીતે આખી એક લાઈનમાંથી આ જો કેટલું પીળી લીમડી પડી ગઈ. આનું સાચું કહું તમને રીઝન આનું એ જ છે કે આપણે જે વધારે પોટેશન મતલબ કે વધારે આપણે વસ્તુ આલીએ ને આને યુરિયા ખાતર છે, એની આડઅસર થાય. હા, એની આડઅસર થાય. -1 ત્યાંથી થાય તમારે. બરાબર. એટલે હું એ જ કહેવા માંગુ છું, યુરિયા ખાતર સહેજે નહીં વાપરવું આપણે, સહેજે નહીં. એ ગરમ કરે છે જમીનને. અને આ લીમડી પહેલાથી જ ગરમ થાય છે. તમને ખબર છે કાપ્યા પછી કેટલી ગરમ થાય છે, બરી જાય છે. માર્કેટ સુધી મારે અમુક વાર ફ્રેશ માલ સુધી પહોંચતો બી નથી. એટલે ગરમ ને વસ્તુ હજુ ગરમ કરશે કેવું લાગશે તમને? ખ્યાલ પડ્યો હું શું કહેવા માંગુ? આપણે એક જ વખત આલી. હા, બરાબર. નહીં તો આપણે દર વખત નહીં આવતા. પહેલા હું દર વખત તો મારું છે કે જે કેળોની અંદર હું ખાતર ચડાવું ને, હા, કેળોની અંદર અત્યારે સલ્ફેટ અને પોટાશ બરાબર, બે જ જોવે. બરાબર. હવે ડ્રીપ આપણી ભેગી છે, બરાબર. એટલે હું કેળોની અંદર ચડાવું ને તો એની અંદર ખાતર આવી જાય એની મેથે. બરાબર. પણ સલ્ફેટ ને પોટાશ બે જ આવે. ઓકે. ક્યારે તાપ તો ક્યારે વરસાદ ખબર નહીં પડતું, ક્યારે 10 મિનિટમાં વાતાવરણ ચેન્જ થાય છે. હવે ચાલો મેઇન ટોપિકની વાત કરીએ. તમે જોઈ શકો છો ફાઇનલી આપણું કટિંગ હવે પતવા જ આવ્યું છે, થોડુંક જ હજુ બાકી છે. એન્ડ અત્યારે બપોરના વાગે છે, સાંજના 5 વાગ્યા આવ્યા. બરાબર, સાંજના 5 વાગ્યા આવ્યા છે. એન્ડ આખા 1 વીઘાની વાડીમાં તમે જોઈ શકો છો પીળી કેટલી બધી લીમડી નીકળી છે, કેટલા બધા છોડવા નીકળ્યા છે. આનું રીઝન મેં તમને જે કીધું અત્યારે એ જ છે. તમે મને કમેન્ટ કરીને કે જો આનું બીજું રીઝન શું હોઈ શકે છે. મારા જે એક્સપિરિયન્સ છે જે ખેડૂત મિત્રના જે 10 વર્ષ 5 વર્ષથી મીઠી લીમડીની ખેતી કર્યા છે એમને, બરાબર, એ એમનું તમારું શેર કરજો એકવાર. આ પીળી પડવાનું શું રીઝન? ઓકે, કમેન્ટ કરજો નીચે. એન્ડ કમથી કમ તમે જોઈ શકો છો આશરે મારા ખ્યાલથી 15 મણ કંઈ ગયું નહીં, 10 થી 15 મણ તમારી આ પીળી લીમડી તો છે ને છે જ. એ બાજુ બી કાઢીને મૂકી છે જે ભરીએ છે ને ત્યાં આગળ બી. ચાલો ત્યાં બાજુ બી બતાવું. બાકી તમને મેં કટિંગ બી તો બતાવી દીધું છે કેવી રીતે કટિંગ કરવાનું. બહુ ઇઝી છે, કંઈ કટર વટરની કંઈ મશીનની જોતી. બસ જેવી રીતે આપણે ઘઉં બાજરી વાળતા હોઈએ સેમ એવી રીતે વાળવાનું આવે છે. આ જો, બરાબર, આવી રીતે વાળીને કલ્લા મૂકીને એક જણ જોડેથી આવી રીતે કલ્લા બહાર કઢાઈ લેવાના. બહુ ઇઝી છે, કંઈ એટલું એ નથી. જોઈ શકો છો આવી રીતે નીચેથી ઘસીને વાળી લેવાનું, બટ થોડુંક ઉપરથી. બરાબર, એકદમ નીચેથી લાકડા ના આવવા જોઈએ છેલ્લે. હજુ બી પીળી છે કેટલા આખા લાઈનમાં. આશરે 6 બોરીનું માલ હશે, 6 કે 5 બોરીનું આશરે. બસ હવે પતવા જ આવ્યું છે. બટ ક્વોલિટી એક નંબર છે, જોરદાર ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ. ખબર નહીં કેટલી મસ્ત તારીફ કરવામાં. આ લીમડીના ક્વોલિટી માટે મારા મોડામાં કંઈ વર્ષ નથી, શું કહું. બરાબર, આવી ક્વોલિટી હોય તો સારામાં સારું ડાયરેક્ટ વેચાઈ જ જાય. કોઈ ખેડૂતને કોઈને ખાલી આ જ કહેવા માગું છું, આવી રીતે ક્વોલિટી બનાવો, બાકી તમારો માલ તરત જ વેચાઈ જશે. આવી પીળી હોય તો એમાં તકલીફ પડે. ફાઇનલી આપણી ગાડી રેડી થઈ ગઈ છે ઓલમોસ્ટ. ટોટલ અહીંનું વજન આજે નીકળ્યું છે 60 મણ કમ્પ્લીટ લીમડી, 20 મણ બેકાર, એટલે ટોટલ 80 મણનો અમારી ગણતરી હતી એ તો થઈ જ ગયું. બરાબર ખેડૂત, આવો તમને બતાવી દઉં 20 મણ કેવી કહું છું, જે કે પીળી હતી. પીળી મતલબ કે એ લેવામાં નહીં આવતું.
જો એ જ આખા 1 વીઘાની અંદર 20 મણ જેવી લીમડી હજુ બાકી છે. આ જો હજુ બરાબર. એન્ડ આપણી ટાઈમ જોઈ શકો છો, સાંજના 6:30 વાગે છે. આઈ હોપ આ વિડીયો તમને સારી લાગે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.